માં કદાચ હું આવી શકું, પણ ફરક એક છે કે તમે નો હાઉ કર્યા પછી તમને જસ્ટિફિકેશન પડે. મારો એક પ્લસ પોઈન્ટ એના સિવાયનો નોર્મલ એ છે કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ છે એટલે ખબર પડે યાર વેધરમાં વુડનું શું હોય, સ્ટીલનો કોએફિશિયન્ટ કેટલો હોય, તો એ કેટલું ઇનજસ્ટિફિકેશન થાય, કેટલું એક્સપાન્ડ થાય, તો અહીંયાથી ફાટવાનું છે જ ભવિષ્ય. તો એ તમને ખબર પડે કે મટીરિયલ કયું લઈ લેવું પડે, કે કયા મટીરિયલથી એડિશન થાય. ઇન્ટિરિયર તો આ તો આપણને ખબર જ છે કે કશું લીકેજ થયું તો છેલ્લે જે આવે છે ને ઘરમાં ઇન્ટિરિયર વાળો સબ્જેક્ટ, આઈધર પીસ વાળો સબ્જેક્ટ, એ બધા મેટર કરતા હોય. પછી આપણે રૂટીન વોટરપ્રૂફિંગ કરતા હોય ને તો કોસ્ટિંગમાં 100% ફરક પડે, પણ પેલો ગેરંટી ના આપે કે થશે ત્યારે જોઈ લઈશું. એટલે ઓલવેઝ છે ને ઇન્ડસ્ટ્રી છે ને સર્વિસ ઉપર ચાલે છે. જે પણ બેસ્ટ સર્વિસ આપતો હોય ને એ ઓલવેઝ વિનર હોય ને એની જોડે મેક્સિમમ કામ કરે. કે ભાઈ આવી જાય છે ને અને ટાઈમે કામ કરે છે ને તો ઓલવેઝ એનું રિપીટેશન ચાલે કરે. સાહેબ છે તો સાહેબને એમના રૂટીન પ્રોજેક્ટ્સમાંથી ટાઈમ નહીં મળતો, ટીમ મોટી કરવી હોય કે ભાઈ આટલા બધા પ્રોજેક્ટ્સ છે કેવી રીતે, અને ઘણા કહેતા હોય કે ભાઈ નિતેશભાઈ તમને ટાઈમ મળે 2 મહિના પછી તમે પ્રોજેક્ટ લો છો ત્યાં સુધી તમારી પાસે આપો, આપણે બીજા જોડે નથી કરાવવું. ક્વોલિટી વોટરપ્રૂફિંગ ને એમાં શું ફરક હોય તો બેઝિકલી જે માર્કેટમાં બ્રાન્ડેડ મટીરિયલ હોય, બ્રાન્ડ ઇટ ડઝન્ટ મીન કે બેસ્ટ ઓફ બેસ્ટ કે એકદમ અત્યારની કોઈ સેગમેન્ટમાં બિટુમિન પકડ્યું તો બિટુમિન સેગમેન્ટની સૌથી કોઈ 500 રૂપીસ કિલો છે એમ જ કહું છું, તો એ જ બ્રાન્ડ લેવી એવું નહીં, કોઈ 400 છે. ઇલોંગેશન અને ટેકનિકલ પેરામીટર પ્રમાણે બ્રાન્ડેડ કંપનીના R&D ની ક્વોલિટી એક નેક્સ્ટ લેવલની. એટલે એક પીસ ઓફ માઇન્ડ આપણને રહે કે ભાઈ આનું મટીરિયલના લેવલે ઇશ્યુ નહીં હોય, કે મિનિમલ હશે, કે તમને સર્ટિફિકેટ મળે. એટલે બ્રાન્ડેડ કંપનીના જુદા જુદા મટીરિયલ વાપરવા. લોકલથી કામ થઈ જાય પણ એના પેરામીટર સરસ હોય, આઈધર કોકે જસ્ટિફિકેશન કર્યું હોય, કોઈ વોટરપ્રૂફિંગનો કોન્ટ્રાક્ટર છે, આઈધર અમે ક્યાંક વાપર્યું હોય, તમે પૂછો સર મેં 5 વર્ષ પહેલાં આવું વાપરેલું છે, અત્યાર સુધી ઇશ્યુ નથી આવ્યો, તો આ કરી શકાય. અને આપણે સુપરફિશિયલમાં ઉપર ટાઇલિંગ છે, ટાઇલ આપણે સ્પેસરની સાથે ટાઇલ જોઈન્ટથી લગાડેલા છે, એની નીચે ટાઇલ ઓન ટાઇલ મોટાર કરેલો છે, એની નીચે મેં પૂરો ઢાળ આપીને સ્ક્રીન કરેલું છે કે ઇન્ડિયા વોટરપ્રૂફિંગ કર્યું છે, પછી આપણું કોટિંગ છે. તો અને ઢાળ ને બધું બરાબર, તો આપણું 7 વર્ષની 5 વર્ષની સર્વિસ લાઈફ ઇઝીલી જતી રહેશે. તો એ રીતે ટેકનિકલી ડાયજેસ્ટ થાય તો તમે એક લોઅર બ્રાન્ડ કરી શકો, પણ આઈડિયલી પેરામીટર સરસ માર્કેટમાં જે અવેલેબલ હોય ને એ હોવા જોઈએ. એમાં ફાયદો શું છે, અને જે એક્સપર્ટ છે કે જે આ લાઈનના છે એમને 2 વસ્તુ ખબર છે કે ભાઈ ડૉક્ટર ફિક્સિટ છે, આ બ્રાન્ડનો કોઈ પ્રમોશન માટે નથી કહેતો કે ડૉક્ટર ફિક્સિટ છે, સિક્કા છે, BASF છે, બધું અત્યારે તો ટેક ઓવર કરી કાઢ્યું સિક્કાએ, ફોસરોક છે, તો બધાને એક પર્ટિક્યુલર સેગમેન્ટ છે. આ સેગમેન્ટમાં જ એ કિંગ છે, બધા સેગમેન્ટમાં બધું નથી. એટલે અમુક કંપનીના અમુક મટીરિયલ ઇકોનોમિકલ રેટમાં આવે છે. એટલે જેમ બહુ પહેલા આપણે બધા આમ તો મારી ના જે છે એ લોકોને ખબર છે ભાઈ આપણે પેલા HCL નું કોમ્પ્યુટર, હું જ્યારે ભણતો હતો 99 માં BE સિવિલ થયો બરોડામાંથી, ત્યારે HCL નું કોમ્પ્યુટર એટલે બ્રાન્ડ કહેવાય. તો આખું કોમ્પ્યુટર લઈએ તો એવું લાગે આટલું મોટું, તો આપણે શું કરતા હતા, મોનિટર ભાઈ સેમસંગનું લઈએ, પેલી સીગેટની હાર્ડ ડિસ્ક લઈએ, એવું બધું કરીને કોમ્બો કરતા હતા, પણ બેસ્ટ ઓફ બેસ્ટ મટીરિયલનું એસેમ્બલ કરીને કરતા હતા. અલ્ટિમેટ ધ પર્પઝ ઇઝ વોટ કે આપણું બેસ્ટ વસ્તુ થાય અને સ્પેસિફિકેશન વાઇઝ સરસ થાય, એની સાથે સાથે કે આપણને સસ્તું ને ઇકોનોમિક મળે, ટેકનો કોમર્શિયલ આસ્પેક્ટ આવે. ખ્યાલ આવે છે ને? હેલો, બરાબર. તો એવું આપણે મટીરિયલમાં આવું સિલેક્શન કરી શકીએ. એટલે ઘણીવાર મગજમાં હોય છે કે વોટરપ્રૂફિંગ સારી બ્રાન્ડનું કરીએ એટલે મોંઘું હોય છે. અલગ સેગમેન્ટમાં ઇનપુટ આપીએ તો ટેકનો કોમર્શિયલ 100% થઈ શકે છે. અને ઓવરઓલ ઇમ્પેક્ટનું તો બધાને ખબર છે, પહેલા પણ કહ્યું કે લેસ ધેન 1% પ્રોજેક્ટ કોસ્ટ પર, એટલે નિગ્લિજિબલ જ છે પાછળના હેડિંગમાં. પછી એરિયાઝ ઓફ વોટરપ્રૂફિંગમાં કયો પ્રોડક્ટ વાપરવાની, જે આપણે ઇન ડેપ્થ નેક્સ્ટ સેશનોમાં શીખતા જઈશું. કે ભાઈ મારું એક ગાઈડલાઈન આપું તો હું પોડિયમમાં વોટરપ્રૂફિંગ કરું છું, તો પોડિયમમાં મારું હાર્ડસ્કેપ છે, લેન્ડસ્કેપ છે. તો લેન્ડસ્કેપનું વોટરપ્રૂફિંગ છે તો એમાં મારે જે વોટરપ્રૂફિંગ વાપરું એમાં કયા કમ્પોનન્ટ હોવા જોઈએ, જેને પણ ખ્યાલ હતો આપણે સાહેબ
લેન્ડસ્કેપ હોય તો કયો કમ્પોનન્ટ હોવો જોઈએ વોટરપ્રૂફિંગનો? એવું કોઈને પણ ખ્યાલ હોય તો લેન્ડસ્કેપ છે તો કયા પેરામીટર મારે વોટરપ્રૂફિંગ માટે જોઈએ? જેમ હું મોબાઈલ ખરીદવા જાઉં તો ભાઈ મારે હું સ્ક્રીનનો આગ્રહી હોઉં કે ફોટા પાડવાનો શોખીન હોઉં તો હું ફોટાવાળો જોઉં, એવું સમોટ લાઈક કંઈ ના ભાઈ મારે તો ફોટાની બહુ જરૂર નથી, મારે સ્ટોરેજ બહુ જોઈએ તો હું સ્ટોરેજ વાળું વધારે લઉં. ખ્યાલ આવે ને? એવું લેન્ડસ્કેપ હોય તો કયો પેરામીટર હોવા જોઈએ કોઈને? વોટર હા ચલો that is okay, one kind of parameter is that કે ભાઈ હે elongation is a little bit okay, little bit not up to mark, પણ બેઝિક માં જોઈએ બીજા કોઈને? એન્ટી રૂટ મેમ્બ્રેન્સ. એન્ટી રૂટ, યસ, એન્ટી રૂટ ઇઝ ધ બિગેસ્ટ કન્સેપ્ટ કે એન્ટી રૂટ હોય ને તો મારું કોઈ વોટરપ્રૂફિંગ છે. અલ્ટિમેટલી આપણે વાત કરી છે લેન્ડસ્કેપની, પ્લાન્ટર્સ, ગાર્ડન, જે વસ્તુઓ આવતી હોય બધા એમાં પછી શ્રબ ને મોટા નાના બધા પ્લાન્ટર્સ થઈ ગયા, તો એવા જે પણ આપણા વેજીટેશન વાળા ઇશ્યુઝ હોય એમાં એન્ટી રૂટ હોવું જોઈએ. વોટર બાર બેર કરવું જોઈએ, કારણ કે નોર્મલ વોટર બાર એમાં હોય, પાણી રેગ્યુલર નખાતું એટલે એ વોટર બાર બેર કરતું ઇલોંગેશન હોવું જોઈએ, ધેટ ઇઝ ઓકે. અપ ટુ માર્ક ઇલોંગેશન 100% જોઈએ. પેનિટ્રેશન ના થાય ઇટ મીન્સ કે એન્ટી રૂટ વાળું કોઈ પણ વોટરપ્રૂફિંગમાં પેનિટ્રેશન તો થવું જ ના જોઈએ, બરોબર ને? પણ એન્ટી રૂટ નહીં હોય તો એ વેજીટેશન ક્રિએટ કરે. પાછું આપણે નથી જોતા કોઈ બિલ્ડિંગમાં કે અહીંયા આગળ આ મારું બિલ્ડિંગ છે તો અહીંયાથી પેલા ઝાડ ઉગ્યા હોય, નાના શ્રબ દેખાતો હોય બિલ્ડિંગમાં, એ એન્ટી રૂટ પ્રોપર્ટી આમાં હોવું જોઈએ. એક શેના માટેની વાત કરીએ છીએ આપણે? હા, લેન્ડસ્કેપમાં. એટલે આવું આપણે જે 8 સેશનમાં સિલેક્શન કેવી રીતે કરવાનું એ આ પેરામીટર ઉપર છે કે મારું ટેરેસ છે અને મારું ટાઇલ્સ લાગી ગયું છે. આપણે એમાં બે ઓપ્શન હોય કે ટેરેસ નવું કરું છું તો મારે વોટરપ્રૂફિંગ કેવી રીતે કરવું, એ તો બહુ ઇઝી છે. ઓબ્વિયસલી ઓલવેઝ તમે કોઈ નવું કામ કરો ધેટ ઇઝ એબ્સોલ્યુટલી ઇઝી, અને તમે રિપેરિંગ કરો છો, રિસ્ટ્રેન્થનિંગ કરો છો, ધેટ કુડ બી ધ એક્સપર્ટીઝ. અને ટેરેસ એક્ઝિસ્ટિંગ છે તો એમાં શું કરવું જોઈએ? તો મારે યુવી સ્ટેબિલિટી, જો એક્ઝિસ્ટિંગ છે લીકેજ છે ને હોલો સાઉન્ડ નથી તો મારે યુવી સ્ટેબલ કોટિંગ કરવું પડે. પેલું ફ્લેટ છે તો યુવી સ્ટેબલની જરૂર નથી, મારે ઉપર બધું આવવાનું છે, સુપરફિશિયલ ટાઇલ્સ વોટેવર બ્લા બ્લા બ્લા, સિંગલ્સ જે પણ આવવાનું છે અત્યારની ટેકનોલોજી. એટલે આ પેરામીટર્સ આપણે આગળના બધા સેશનમાં ઇન ડેપ્થ પર્ટિક્યુલર વાંચીશું. હું તમને જ્યારે તમને સમજાવીશ કે આપણે અંડરગ્રાઉન્ડ ટેન્કનું વોટરપ્રૂફિંગ કરીએ છીએ, ઓવરહેડ ટેન્કનું વોટરપ્રૂફિંગ કરીએ, એસટીપી ટેન્કનું વોટરપ્રૂફિંગ કરીએ તો કયા 4 પેરામીટર હોવા જોઈએ. એમાંથી મેરિટ કેટલા નથી? હા, તો તમે છોકરીઓ જુઓ તો કયા પેરામીટર સ્કેલેબલ કરો કે ભાઈ મારે શું જોઈએ? જશો નો કે ભાઈ પ્રાયોરિટીઝ બધાની બી ક્યુબ હોય, બ્યુટી બ્રેન બેંક બેલેન્સ, એ ખાલી પિક્ચરોમાં, બરાબર? એટલે એ પેરામીટર્સ ઉપર સિલેક્શન થાય. હવે એ આવડી ગયું ને આપણને તો વોટરપ્રૂફિંગની કેમેસ્ટ્રી આવડી ગઈ, અને તો કોઈ પ્રોજેક્ટે કે કોઈ પણ એક્સપર્ટે સજેસ્ટ કરેલી પ્રોડક્ટ સાચી છે કે ખોટી એ આપણને જસ્ટિફાઈ કરવાનું ખબર પડે, અને પછી રેટ વાળો પિક્ચર આવે જેન્યુઅલી. બરોબર છે ને સાહેબ? મને ખબર પડી કે આ બેમાંથી જ મારે વાપરવાની છે. ફ્રી મળે છે નહીં, હું મોલમાં ગયો ને એની જોડે આ ફ્રી છે ને મેં ખોટું લઈ લીધું અને પછી ઘરે આવીને ખબર પડી યાર આ બે વસ્તુ તો નથી લેવાની. એટલે એ મારા પિક્ચર ક્લિયર હોય, મારા સ્ટેટિસ્ટિક્સ ક્લિયર હોય, મારું માઇન્ડ ક્લિયર હોય, ફોકસ હોય કે આટલા પેરામીટર મારે આના માટે જોઈએ, ટેરેસ કરું છું તો એ કઈ કંપનીના કઈ પ્રોડક્ટ પેલા આપેલી છે, એની TDS ટેકનિકલ ડેટા શીટ અથવા PDF પ્રોડક્ટ ડેટા શીટ શું કહે છે, બરોબર છે? અચ્છા, એનો એક્સપિરિયન્સ શું કહે છે, એને એના પાસ પ્રોજેક્ટમાં ક્યાં ક્યાં વાપરેલું છે, એના ક્લાયન્ટેલી કોણ છે, એનું 5-1 વર્ષનું બેકગ્રાઉન્ડ છે, 10 વર્ષનું બેકગ્રાઉન્ડ છે, તો આપણે ઇઝીલી જસ્ટિફાઈ કરીએ કે હા યાર આરામથી વપરાય, નો ઇશ્યુ વિથ ધેટ. અને લોજિકલી ટેકનો કોમર્શિયલમાં સેટ થાય છે, હા થાય છે. અચ્છા, નથી થતી, થોડીક હાઈ છે તો ઓવરઓલ કોસ્ટિંગ કેટલી? 25 લાખ. એટલે એમ જ કહું કોઈ મોટા પ્રોજેક્ટમાં વોલ્યુમ વધારે છે, 25 લાખ રૂપિયા વધે, ઇટ્સ ઓકે, નો ઇશ્યુ, યુ કેન યુઝ ઇટ. બરોબર છે? યસ ઓર નો? આ મેઇન કન્સેપ્ટ છે વોટરપ્રૂફિંગ, જ્યાંથી અત્યારના ઇશ્યુઝ શરૂ થાય છે.
ક્લાયન્ટને ઓલવેઝ સરસ જ વોટરપ્રૂફિંગ કરાવવું છે. ક્લાયન્ટ મોટે ભાગે હું એવું માનું, ક્લાયન્ટને મોટે ભાગે ક્યારે પણ એવું નથી ઈચ્છતા કે મારે ત્યાંથી લીકેજ થાય, બરોબર કે નહીં? એમને ઘણીવાર અવેરનેસનો ઇસ્યુ હોય છે કે માર્કેટમાં એટલો બધો એને પાસે ટાઈમ ના હોય એમની પાસે, એટલે બિલ્ડિંગ કરતા હોય ઇન્ડિવિજ્યુઅલ મોટા સાહેબને ખબર છે ને, આપણને બધાને ખબર, એટલા કરોડના બંગલા બનતા હોય છે ને ઇન્ડિવિજ્યુઅલ, કે જેની કોસ્ટ નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેવલ. એટલે આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે રીતે બૂમ પકડે છે મોદી સાહેબના હિસાબે, અત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇન્ડિયન ઇકોનોમી ઓવરઓલ ગણો 2030-2036 બધું ફ્યુચરિસ્ટિક સ્પાન ગણો, બધી જગ્યાએ તમે જુઓ તો અમદાવાદમાં એક રોડ ઉપર 100 કદાચ બધા બ્રિજીસ બને છે. એટલે જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પકડે છે, બૂમ છે, એ બધામાં ક્લાયન્ટને એવું નથી. મોસ્ટલી ગવર્મેન્ટ ક્લાયન્ટ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કોઈ યુનિવર્સિટીના ટ્રસ્ટીઝ છે, ડેવલપર્સ છે, બિલ્ડર્સ છે, આર્કિટેક્ટ છે, ઇન્ટિરિયર્સ છે, એ બધાને એમનામાં કે ભાઈ આમાંથી આવું થાય એવું નથી, પણ બહુ બધી વખત અવેરનેસ નથી હોતું કયું મટીરિયલ વાપરવું. આ જ યુએસપી છે વોટરપ્રૂફિંગની, બીજી કશું નથી વધારે પડતી. પછી તો સારી ટીમ મળી જાય તો એની રીતે કરતું જાય, બરોબર? એટલે ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ શું છે એને, અને અમુક અમારા મિસકન્સેપ્ટ છે. હું આજે કોન્ટ્રાક્ટર 16-17 વર્ષ સુધી વોટરપ્રૂફિંગનો કોન્ટ્રાક્ટર રહી ચૂક્યો, એટલે દેશી ભાષામાં ઠેકેદાર રહી ચૂક્યો. ગાલા ગણેશ અરવિંદમાં બહુ સ્કીમો કરી, બહુ જ કામ કર્યા એઝ એ કોન્ટ્રાક્ટર. 4-5 વર્ષથી અત્યારે કન્સલ્ટન્સી કરીએ છીએ. એટલે ક્યાંય કોઈ મટીરિયલ યુઝ નથી કરતા, કોઈ લેબર નથી. પહેલાં હતા મારી પાસે 100 લેબર. એટલે કહેવાનો પાવર થયો હતો કે ભાઈ અમે પણ એ વખતે એવું વિચારતા હતા, પેલો ક્લાયન્ટ માંગે 10 વર્ષ વોટરપ્રૂફિંગ, તો 10 વર્ષ. અમુક વસ્તુ ઇલોજિકલ માર્કેટ ચાલે છે, ઇન્ડિયન માર્કેટ. 10 વર્ષ આવામાં પ્રિડિક્શનમાં કોઈ તમે મર્સિડીઝ લોન કહો કે 10 વર્ષ સુધી પીના તોય નથી આવતા, કારણ કે એ સ્ટાન્ડર્ડ છે એણે બનાવી દીધેલું છે. એટલે જે લેવા જાય છે ને એને એનું સ્ટાન્ડર્ડ સાથે મેચ કરવાનું. એવું આ બધી અનઓર્ગેનાઇઝ સેક્ટર છે કે 10 વર્ષ કહેવું કરતાં જેન્યુઅનલી 5 વર્ષથી વધારે જેન્યુઅન વોટરપ્રૂફિંગની વોરંટી ના આપવી જોઈએ. પણ એ 5 વર્ષ રહે તોય રેરા અને ઓવરઓલ હ્યુમન બિંગ કોઈ પણ કામ કરતા હોય એને લાગે કે ના સસ્ટેનેબિલિટી છે. તમે 10 વર્ષ કરીને ખોટી આપીને રેટ કરો ને, એ આખી સાયકલ છે ને પહેલેથી ખોટી જગ્યાએ જાય છે ક્યાંક ને ક્યાંક. એટલે 5 વર્ષ કોક કદાચ પ્રોડક્ટ પૂરતી 7 વર્ષ એકદમ મોસ્ટ હોવી જોઈએ, એકદમ મોસ્ટ. કારણ કે નેક્સ્ટ લેવલના ચેન્જીસ વેધરના છે, સ્પીડના છે, મટીરિયલના છે. હવે કેટલી બધી જગ્યાએ આપણે ફેબ્રિકેશન સાથેના સપોર્ટ આવી ગયા, એટલે એટલા લીકેજીસ, નાના એરર થાય, હાનિફોર્મ થાય. પર્ટિક્યુલરલી આરએમસીના હિસાબે બહારના એલિવેશન, એસ્થેટિક, તમે બધું જ પેલું શું કહેવાય, બેઝિકલી આરસીસી વ્યવસ્થિત ભરવું હોય ને તોય અમુક જગ્યાએ ના થઈ શકે, અને ગમે તેટલું પણ ધ્યાન રાખીએ. એટલે આ એક હું એઝ એ કોઈ ડેવલપર હોય ને તો જેન્યુઅનલી 5 વર્ષ સુધી જસ્ટિફિકેશન આપીને કામ કરવા આવે ને તો એને આપી દેવું, કદાચ 7 વર્ષ પકડો. પણ 10 વર્ષ આપવું અને કરવું એ બંનેમાં આપ જમીનનો ફરક છે, બરોબર? એટલે ક્લાયન્ટને ક્યારે એવું નથી હોતું. કન્સલ્ટન્ટને કે એક્સપર્ટને ખબર હોય, એ જો પીચ કરીને પહેલેથી આપે હું મારું બિલ્ડિંગ બનાવું તો હું આખી જિંદગી હજુ 2 જન્મ લઉં ને તો એ સાહેબના લેવલનું કદાચ 5-10% બિલ્ડિંગ ના બની શકે. એમની જોડે રોજ રહું ને તો કે આવું મને એસ્થેટિક આપવાનું, આવું કોમ્બિનેશન આપવાનું, બધાની એક્સપર્ટીઝ ના, એટલે એ ક્યારેય નથી થતું. એટલે આ કન્સલ્ટન્ટના લેવલે કયું મટીરિયલ ક્યાં વાપરવાનું, કેવી રીતે મેથોડોલોજી હોય, આઈધર જે કંપની આપતી હોય એના ટેકનિકલ માણસ જોડે, નહીં સેલ્સમેન જોડે. અગેન વોટ આઈ મીન ટુ સે, બહુ નાનો ડિફરન્સ છે આ, પણ મોસ્ટલી ઇન્ડિયામાં આવું જ છે. ઇન્ડિયામાં સેલ્સમેન જે આપે છે ને એ આપણે માગીએ છીએ કે એને અનુસરીએ. આપણે એનો ટેકનિકલ જે માણસો એને નથી પૂછતા, બરોબર છે ને સાહેબ? કે ડોક્ટર ફિક્સિટનો કોઈ ટેકનિકલ માણસ છે કે જે બી સિવિલ છે ને સ્પેસિફિકેશન ડિઝાઇન કરે છે, એની જોડે આપણી મીટિંગ તો બધું ચિતરાઈ જાય પછી થાય છે. પણ એને ખબર, સેલ્સમેનને તો મને કોઈ કહ્યું હોય કે ભાઈ મારે આ પ્રોડક્ટ વાપરવાની છે, મારો ટાર્ગેટ આટલો છે 1200 કરોડનો, તો 1200 કરોડમાં આપણે 4 પ્રોડક્ટ લાવવાની, તો એ 4 પ્રોડક્ટ જ મોસ્ટલી પીચ કરે. એટલા માટે આપણે સાહેબે આ સેશન કર્યું છે કે કયા એરિયામાં કઈ પ્રોડક્ટ કેમ વાપરવાની, બરોબર?
એટલે સેલ્સમેન કરતા ટેકનિકલ માણસની જોડે ઇનપુટ લેવાનું, એની મીટિંગ આપણને એક અપગ્રેડ લેવલના લઈ જાય કે જેથી સિલેક્ટ